गाइस तो फाइनली तो आज છે ધૂળેટી તો મારા જો મિત્રો કેવા ધૂળેટી રમી રહ્યા છે તો જો આ છે કલર લગાઈ રહ્યા છે આ બાઈક લઈને આયા છે એમને થોડા કલરિંગ અરે ભાઈ જલે तो हमारे यहाँ विक्रम जी से मिक्रो को ये देखिए गाइस हम आए में राकेश भाई डीजे लेके ले जा रहे हैं। डीजे साउंड प्रोग्राम होता है, साउंड प्रोग्राम होता है, साउंड प्रोग्राम है। तो फाइनली गाइस तो આપણે જો તો આજે क्या થાય છે નાસ્તામાં પણ ગોટા બનાવવાના છે તો અમારા વ્લોગની સાથે બન્યા રહેજો કેમ કે તો આપણે તમને બતાવશું તો આપણે શું બનાવ્યું છે નાસ્તામાં। હેલો ગાઈસ તો ફાઇનલી તો જો યાર મોટી ખાવા થાય પરચા કટિંગ ચાલુ છે અને તો આજે ભજીયા બનાવવાના છે ધૂળેટીના દાડે। તો જો મુકેશભાઈ કાપી રહ્યા છે ડુંગળી, તો વિક્રમજી છોલી રહ્યા છે ડુંગળી, તો આ છે મરચાં, પાલક, તેલ ને એ ચણાનો લોટ। તો ફાઇનલી ગોટા બનાવવાના છે આજે, તો અમારી વ્લોગની સાથે બન્યા રહેજો। મસાલો નાખવાનું ચાલુ છે મિત્રો। નર્મદ હવે ચીડ મેલો શું આજો ખારો અજમો ને થોડા જીરો તો ફાઇનલી જો તો મિત્રો આપણે લોટ બાંધી રહ્યા છીએ પદિયા માટે અને અમારા ગણપતિ ચૂલો બનાવી રહ્યા છે। તો ચલો જોઈએ આવે કેવો બનાવ્યો છે ચૂલો, તો ચલો આપણે જોઈએ। તો આ જો તો ગણપતભાઈ ઈંધણા ભાગી રહ્યા છે અને તો ચૂલો બનાવવાની તૈયારી કરી રહ્યા છે। તો જો તો આ છે અમે ચૂલો બનાવ્યો છે। તો ફાઇનલી જુઓ તો આપણે હવે યા ચૂલો બનાવી રહ્યો છે અને આપણે हेलो गाइस ये आग लग चुकी है। गणपत तपेलू मुंह थाड़े से पसी रख जा ना ग्रंटाई जाए। हेलो गाइस आग लग चुकी है, तेल डालने की अब तैयारी हो चुकी है। भजिया बनाना है हमारे। हेलो गाइस लाइक शेयर सब्सक्राइब कृपा करके शांति रखे, प्रोग्राम तभी होगा। आजू भाई कटिंग करी नाखो तमे ओम आडो मिल जाए आडो आडो। तो हेलो गाइस हमारे गणपत भाई तेल डाल रहे हैं। હવે આપણે ભજીયાની શરૂઆત થઈ ગઈ છે તળવાની। તો હેલો ગાઈસ તો આ છે અમારું અંકુર તેલ અને જો તો આ डालवान चालू है। अंकुर तेल बहुत ही ज्यादा डुप्लीकेट आता है, आप कभी भी लाना। आप देख रहे हैं यार हमने पर्सन तो हमने बतो अंकुर की जाए। तो अच्छे तेल अब इसको बोलते हैं ऐसे ऐसे दबाते हैं બસ 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 લે साले रेड रेड મત હાલ अरे देख यार कहाँ कर रहा है यार। दबाते हैं जल भी निकलता है ऊपर ऐसा नहीं करते वो। बाबू आ नहीं भाग हाँ माचिस किसके हम लेके जाते हैं घूमने के लिए, किसकी है दस्यु का गोदते हैं करते मेरे घर। हमारा जरा भी दे दो हमको। લાલ થાઉ तारा ले ले तारा कितना आने देना है इतना। इतना खा देता रहे पड़ेगा। हेलो गाइस डालना है, पहले मिर्च डालने हैं इसमें पूरी बनवा और बाद में भजिया बनाना है। ए पूरी बनवा ले। और तेल भी अच्छी तरह से गर्म हो चुका है। क्या बड़ी मरी का नहीं सुला पूरी बनवा थी पूरी बनवा के अरे फसीन दबा પડ્યાથી બે ટ્રેન લાય એટા પૈસો કરવા દે એક લાઈન ઘણું થઈ ગયું। શું કરો ટીકડી એમ બનાવે मारता है नौ लावे यार। इसको हम कहते हैं रोटी સોટેલા સોટેલા હોતા હે હારા હોતા હે એ હું શું કહું પેલા એમ કરશે ને હા જો આ પથ્થર वीडियो बना दे मैं जोले टुलकी वाला તું કીધી કો લઈને આવ नहीं जो तो આપણે કણો લે નસરી બધું કીધી આ કણો પડે ના પડે લા કણો પડે ઘણું ના ओहो કશું થાય खारू ઝેર થાય। તો કેમ કરવા દે
આ નિર્મલ તમારે બે મેઠું લાવવાનું નહીં? હા શું લઈને આવ્યા છો તો આ ડીએ તો જ લેવા આવે મેઠું. એ આ શું લઈને આવ્યા છે એક જ હતું અહીંયા? એક ઘણો ના ના ઓને તો હેલો ગાઈસ, મરચા તળવાનું ચાલુ છે. મરચા તળવાનું ચાલુ કર્યું છે. હવે આ બાજુ લોટ પણ તૈયાર છે. ગરમ ગરમ બેસન તૈયાર છે, માહોલ ગરમ બનાવવાનો છે. હા તો છોકરો રહ્યો ને એ તો હાર મજબૂત બનાવે, મજબૂત બનાવે. વિક્રમ હવે થાળ મુકલા એકલા લઈ જા પછી કોઈ નહીં. હેલો ગાઈસ મિત્રો, ભજીયા તળવાનું ચાલુ કરી નાખ્યું છે. મરચા પણ તળાઈ ગયા. લે પકડજી, ખાવ. આ બાજુ ભરે હોય બેસ હોય. એ ફેરો ફેરો ઝારો. હજુ તો ઈરાડો એવો તારા ઉભો રે. આટલો કોણ ઉતારી તાકવાય પાવે કે મેઠું ચેક કરતો કોણ કાઢી ને બસ જેમ તો કોઈ ખોમી જ નહીં હોય. એનો થાળ લાવજે. ઉભા તો થઈ જ નહીં કહેતા ના. ડોહા થઈ ગયા છે 80 વર્ષ. ફરવા જાય. એથણા લાવવા કીધું, બે એથણા લઈને આયા બધા. તો ફાઇનલી જો મિત્રો, તો ડુંગળી અને મરચાં તૈયાર થઈ ગયું છે. અને જો તો ટીકડી ભજીયા પણ બનવાનું ચાલુ છે. તો આ છે અમારા ટીકડી ભજીયા. અને અમારા બધા મિત્રોએ સાથે મળીને અમે આ પ્રોગ્રામ કર્યો છે. અને બહુ મજા આવી ગઈ. બધા છોકરાઓને પણ બોલાવીને અમે નાસ્તો કરાવશું. તો આ છે અમારા ટેણિયા બધા. તો અમારો વ્લોગ ગમ્યો હશે તમને. મિત્રો ફાઇનલી હવે અમારા ભજીયા તૈયાર થઈ જવા આવ્યા છે. આ છે મરચા અને ડુંગળી અને આ છે ટીકડી ભજીયા. એક નંબર બન્યા છે ભજીયા. અમારા મુકેશભાઈ ટેસ્ટિંગ કરશે. ટેસ્ટિંગ કરીને અમારા કિરણભાઈ છે, આમને આ બધું આયોજન કર્યું હતું. ભજીયા તળે છે, આયોજક છે વિષ્ણુભાઈ છે અમારા 42 કિંગના. અમારા કાકાને બતાવું. કોકો હેડો લાયા છે. આ અમારા દાદાનું મંદિર છે, ત્યાં અમે ધૂપ કર્યું હતું ભજીયાનું. તો ફાઇનલી ગાઈસ, તો જો આપણો ભજીયા બની ગયા છે. આ છે ભજીયા અને ડુંગળી મરચા. તો ફાઇનલી જુઓ તો અમારી ટીમ આવી ગઈ છે અહીંયા પર. તો હવે આજે ધૂળેટી પણ છે. અને ધૂળેટીના દિવસે આ નાસ્તાનું આયોજન કર્યું છે. તો મિત્રો, તો બધા હવે નાસ્તો કરી રહ્યા છે અને વાસણ ધોવાના આવ્યા છે. એટલે મારા આવડશે બધા ધોવાના ના પાડતા હતા. અને બધાને ભાગમાં આવ્યા છે. મારે આવ્યા છે આ બે ધોવાના ભાગમાં આવ્યા છે. તો હવે શું કરવું, હું ધોવું કે ના ધોવું? હવે કોઈક કરવું પડશે. કોઈક મોણાને પકડીને લાવવો પડશે આ ધોરાવા માટે. તો જુઓ હવે કોઈ મૂર્ખો વાર મળે છે કે નહીં મળતો. અમારા બ્લોગની સાથે બન્યા રહેશે. કોઈ મૂર્ખો મળી જાય છે કે નહીં મળી જતો. તો ફાઇનલી આપણને મુર્ગો મળી ગયો છે. તો આ જુઓ, આ મુર્ગો આપણે વાસણ મોજી રહ્યો છે. તો આપણને ફાઇનલી મળી જ જો કોણ. તો માહોલ ગરમ. તો નાસ્તો કરવામાં બહુ મજા આવી. ડુંગળી ને મરચાં ને ભજીયા ને બહુ એટલે બહુ મજા આવી બધા ભાઈબંધો સાથે. અને આજે તહેવાર હતો એટલે બધા ભાઈબંધોને મળીને આમ બહુ મોજ કરી. એમ કે જો તો અમારા ભાઈ ધોઈ રહ્યા છે.
ફાઇનલી તો એના કલર હાથ હતા અને જો તો અમારા બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર ને ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય ભવાની.